ઇન્ચાર્જ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ આજ રોજ તારીખ 27/1/2024 સરકારશ્રીના હુકમથી CRPC 432 મુજબ અત્રેની જેલના પાકા કેદી જેરામ માલાભાઈ નાગેશનાઓ પોતાનો જેલવાસનો 17 વર્ષ અને 8 માસ પૂર્ણ કરી જેલમુક્ત થાય છે। આ અગાઉ તારીખ 9/11/2023 રોજ જેલ સલાહકાર સમિતિના અધ્યક્ષ શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢના અધ્યક્ષપણા હેઠળ અત્રેની જેલ ખાતે મિટિંગ મળેલી। આ એબી કમિટીની મિટિંગમાં કુલ 19 પાકા કેદીઓની સમીક્ષા કરવામાં આવેલ હતી। એમાંથી એક મહિલા કેદી અને એક પુરુષ કેદી એમ 2 કેદીઓનો રાજ્ય સરકારશ્રીએ માફી આપતા જેલમુક્ત થયેલ છે। હજુ 17 કેસો વડી કચેરી અમારી જેલની વડી કચેરીથી સરકારશ્રીમાં મોકલેલ છે। એ 17 કેસો પેન્ડિંગ છે। આ 17 કેસો જે પેન્ડિંગ છે એમાંથી સરકારમાંથી જે નિર્ણય આવશે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે અને આ છૂટેલા કેદીઓને હું જૂનાગઢ જિલ્લા જેલ વતી તેમજ અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર કલ્યાણ રાવ સાહેબ તરફથી શુભેચ્છા પાઠવું છું કે તેઓ સમાજમાં જેલમુક્ત થઈને સમાજમાં સારું જીવન જીવે એવી શુભેચ્છા પાઠવું છું। જેરામભાઈ માલાભાઈ, દ્વારકા દેવભૂમિ। અહીં જૂનાગઢ જેલમાં 17 વર્ષથી છું। મહેસમાં વીસીમાં કામ કરતો। સાહેબોનો અધિકારીનો બધાનો સાથ સંસ્કાર ચાલચલણ ખૂબ ખૂબ બધાનો આભાર। આઈજી સાહેબનો, સરકારનો ખૂબ ખૂબ, વાળા સાહેબનો, સુરુભાઈનો, કબીર સાહેબનો, સુરુભાઈ સાહેબનો બધેનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ આજ આનંદનો અવસર આપણે જિંદગીમાં નવો જીવન જીવવા માટે સરકારે આપણે આમ જોયું છે, બરાબર છે। અને ખૂબ ખૂબ હવે શાંતિ પ્રવૃત્તિ તમારા બધેના પ્રતાપથી સમાજમાં બધેમાં રહીશ અને ખૂબ ખૂબ ધન્યવાદ।